અને આપણી સૌ અથાગ 8-10 દિવસની મહેનત સાથે આપણે આ જે સંધ્યા ઉજવી રહ્યા છીએ અને છેલ્લા 2 દિવસથી વિવિધ સ્પર્ધાઓ અને જુદી જુદી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, એના આપણે આજે સંગીત સંધ્યા અથવા તો સાંસ્કૃતિક પ્રોગ્રામ એન્યુઅલ ડેના આપણે છેલ્લા પ્રસંગ તરફ જઈ રહ્યા છે. ત્યારે પ્રિન્સિપાલ ડીન કરતાં મને એમ લાગે છે કે આ પ્રસંગ એક સામાજિક પ્રસંગ છે. આપણી સાથે ધનસુખભાઈ, શૈલેષભાઈ અને આપણા સૌ અધિકારીઓ, આમ સામેની ગેલેક્સીમાં બેસું ને એને અધિકારીઓ કહીએ ત્યારે મનમાં એમ થાય કે ખરેખર સાચું બોલું છું. એવા બારડ સાહેબ, ગોટિયા સાહેબ, બાલાણી સાહેબ, ગઢિયા સાહેબ, કાંજીયા સાહેબ અને અમારી સાથે એક જૂનું સંભાણું લઈને પણ આજે જ્યારે શૈલેષભાઈ આવ્યા છે એવા રાજુભાઈ થાનકી, ખૂબ ભીંસના દિવસો અમે ત્રણેય સાથે વિતાવેલા અને અત્યારે સૌ ખુશીના દિવસોમાં શેર કરવા એ મારી સાથે જુનાગઢ આવ્યા છે એવા આર્ટિસ્ટ, પોતે ફાઇન આર્ટ્સ છે અને ઇન્ડસ્ટ્રીમાં પણ શૈલેષભાઈ સાથે સંકળાયેલા છે એવા રાજુભાઈ થાનકી, સૌને જોઈને મને એમ થાય છે કે ખરેખર આવા પ્રસંગો એન્યુઅલ ડેના સ્વરૂપે અથવા જ્યારે પણ મોકો મળે ત્યારે જેઓ પણ આપણા સાથે આ પ્રવૃત્તિમાં સંકળાયેલા છે એ આવે અને આપને પીઠ થાબડે, આપણી સાથે રહે અને આવી સંગીત સંધ્યાઓ મારફત આપણું મનોબળ ઊંચું રહે એવી પ્રવૃત્તિઓ સતત આ સંસ્થામાં ચાલતી રહે અને વડીલો સાથે આપ પણ સૌ આ જે સેલ્ફ મોટિવેટેડ સેલિબ્રેશન છે, આપ જાતે સૌ સજાવ્યું છે, જાતે સૌ આયોજન કર્યું છે, સૌ આના માટેનું રિક્વાયર્ડ જે ભંડોળ છે એ માટે મહેનત કરી છે. એટલે આ એક જાતનું શિક્ષણ જ છે. તમને એમ થતું હશે કે રિલેક્સ થઈ ગયા, પણ એ બાને પણ સંસ્થામાંથી તમે કંઈક મેળવીને જાઓ છો, આયોજનનું મેળવીને જાઓ છો. અને આમ એમ કહેવાય કે આ સોરઠની ભૂમિમાં એક ગતકડું ગઈકાલે રાત્રે આપણે માન્યું હતું કે સાવજને એનું મારણ મળી ગયું, સાવજને એને મારણ મળી ગયું, આ ધરતીને એનું તારણ મળી ગયું, આ સંગીતને એનું સારણ મળી ગયું અને આપને સૌને, મારી સાથે આપણે સૌને જીવવાનું એક પીઠબળ કારણ મળી ગયું. આજે આ સુપ્રસંગનો લાભ લેતા આપણી સાથે જે વડીલ ધનસુખભાઈ ભાણવડ મહાજન પાંજરાપોળ ગૌશાળા ટ્રસ્ટ તરફથી છેલ્લા ઘણા વર્ષોથી આપણે કેમ્પ, દવા વગેરે અત્રે તથા આણંદ ખૂબ મદદરૂપ રહ્યા છે. આ પ્રસંગનો સદુપયોગ કરતા આપણી સંસ્થાને ધનસુખભાઈએ શુભેચ્છા સહકાર રૂપે બિનશરતી ₹5 લાખનું માતબર દાન એમ્બ્યુલેટરી વાહન ખરીદવાના આંશિક સહાય રૂપે આપેલું છે. સાથે સાથે આજ તાળીઓ શરૂ એટલા માટે રાખવાનું કહું છું કે આપણા વાઇસ ચાન્સલર સાહેબ અને ડાંગરિયા સાહેબે પણ ખૂબ મોટો સધિયારો આપ્યો છે કે બાકીની ખૂટતી રકમ અમે કોઈ પણ રીતે આપને પુરવાર કરીશું અને એપ્રિલના અંત અથવા તો મેની શરૂઆતમાં વેટરનરી કોલેજ જુનાગઢની ખૂટતી કડી એવી આ એમ્બ્યુલેટરી વાહન વિદ્યાર્થીઓના શિક્ષણ માટે આપણે લાવીશું. તો આ પ્રસંગે ધનસુખભાઈ મહેતા તરફથી જે ચેક અર્પણ થાય છે એ આપણે ધનસુખભાઈ મહેતા સાહેબને વિનંતી કરીએ કે આપણા વાઇસ ચાન્સલર સાહેબને એ ચેક અર્પણ કરે અને આપણે સૌ એમને આ જે ગેસ્ચર બતાવ્યું છે, ફિલોન્થ્રોપિક ગેસ્ચર જેને કહેવાય કે પશુ કલ્યાણ ખરેખર ક્યાંથી આવે, પબ્લિકને પણ આ સંસ્થામાં રસ રહે એવી આ નમૂનારૂપ સંસ્થા થાય. તો આપણે વિનંતી કરીએ ધનસુખભાઈને કે એમનો જે સંસ્થાનો ચેક છે એ યુનિવર્સિટીને અર્પણ કરે અને આપણે વાઇસ ચાન્સલર સાહેબને અને ડાંગરિયા સાહેબને પણ વિનંતી કરીએ કે આ શુભ અવસરમાં જોડાય. ડાંગરિયા સાહેબે જ્યારે કહ્યું કે ભાઈ આ દાન લઈને પછી એનું શું કરશું આપણે, એટલે મેં કહ્યું કે એક મોટું શૈક્ષણિક સંકુલ હોય અને અત્યારે આપણે અઠવાડિયામાં 1 કે 2 વખત ગામડામાં જઈ શકીએ. તો સાહેબે કહ્યું કે ભલામણ કેમ રોજ ન જવાય. મેં સાહેબ વાહન જોઈએ તો કે લાવી દઈશું. એ વાત જ્યારે ધનસુખભાઈને પારખિયા સાહેબ અમે એક વખત કેમ્પ કર્યો અને સાથે મૂકી અને કહ્યું કે અમે આણંદ પણ આવું એક કાર્ય કર્યું હતું ને એમ્બ્યુલેટરી લાવી હતી, તો જુનાગઢમાં તમે આપો. ત્યારે અમે શરૂઆતમાં એમ હતું કે કેમ માંગશું,
ત્યારે અમારા મિત્ર ગઢિયા સાહેબ છે, કિરીટ પટેલ જામનગર છે, એમના થ્રુ અપીલ કરી અને તે જ દિવસે કહ્યું કે તમને શું જોઈશે. તો મનમાં એમ હતું કે આખી એમ્બ્યુલેટરી માંગી લઉં, પણ મને એમ થયું કે ના, કંઈક આપણે પણ કરીશું. અને એવું ડાંગરિયા સાહેબને વાત કરી કે કાંઈ વાંધો નહીં, આપણે બીજા ફંડમાંથી એ યોગ્ય કરીશું અને તમે આટલી મહેનત કરો છો. તો ડાંગરિયા સાહેબનું જે આ ઇન્સ્ટન્ટ રિપ્લાય જે મળ્યો અને પછી અમે વીસી સાહેબને વાત કરી અને આ એક આયોજનને મેચ્યુરિટી મળી. તો એવા ડાંગરિયા સાહેબને પણ, જે પોતે જામનગરના છે અને સંસ્થા પણ ભાણવડ જામનગર હેઠળ આવેલી છે. હવે પછીનો કેમ્પ પશુપાલનનો આપણે ડાંગરિયા સાહેબની હાજરીમાં આપણે ધનસુખભાઈને આપણે કોઈને ભગવાન કહીએ, કોઈને સંત કહીએ, કોઈને એમ કહીએ કે આ સામાજિક કાર્યકર્તા છે, પણ એક ગુજરાતી ભાષાનો એક એવો શબ્દ છે કે એમાં બધું સમાઈ જાય. તો હું 18 વર્ષથી ધનસુખભાઈને ઓલિયા તરીકે કહું છું. એમાં ભગવાન છે, એમાં સામાજિક કાર્યકર્તા છે, એ પોતે શું કરી રહ્યા છે એનું એમને સુપેરે જ્ઞાન છે. અને એક કેમ્પમાં નહીં, પણ અત્યારે એમની પાસે 3 વર્ષના કેમ્પ બુક છે, ડોનેશન એના બુક છે, રક્તપિત્તના કેમ્પ કરે છે, તદુપરાંત દાંત આંખના કેમ્પ કરે છે. અને ભાણવડ ગામનો કોઈ પણ દર્દી પૈસા માટે પ્રિસ્ક્રિપ્શન લઈને ધનસુખભાઈને કહે તો આખા ભાણવડના જે પણ ગરીબ દર્દીઓ છે એની દવા પણ પોતે ખરીદીને આપે છે. તદુપરાંત જામનગર જિલ્લાના ઘેટા બકરાને વર્ષમાં 3 વખત ડીવર્મિંગ, એટલે એક વખતે લગભગ 80 થી 1 લાખ ડોઝ થાય એવા 3 વખત ડીવર્મિંગ નાના માલના રબારી ભરવાડ અને ખેડૂતોના જાનવરોને કૃમિની દવાઓને કરે. એમના કેમ્પમાં એક સાથે 15,000 જાનવરોની એક દિવસમાં સારવાર થાય છે. ઘણાને એમ થશે કે આવો આંકડો હોય, આ રૂબરૂ જોવાની વાત છે, આપને મોકો મળે તો ચોક્કસ જજો. અને આ સાથે આપ સૌને આવકારી અને આ સંધ્યાને માણવા, અમારી સાથે જોડાવા અને અમારા આ વિકસતા યુવાનોને ખૂબ પ્રોત્સાહન મળે એવી તાળીઓ પાડવા અને આ પ્રસંગને દીપાવવા આપ સૌ પધાર્યા છો. તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આગળનો પ્રોગ્રામ શરૂ થાય એટલે હવે હું એન્કરને વિનંતી કરું કે આગળની કાર્યવાહી શરૂ કરે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. યુનિવર્સિટી જુનાગઢ કુલપતિ શ્રી ડાંગરિયા સાહેબ, અન્યના નામો તો મને નથી આવડતા, પણ મંચસ્થ બિરાજમાન સર્વ અધિકારીશ્રીઓ તેમજ વેટરનરી કોલેજના ડીન શ્રી ડાંગ સાહેબ, અમારા ડૉક્ટરો, જૂના મિત્રો અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો, ખરેખર અમે જે અત્યારના જે કાર્ય કરીએ છીએ, જીવદયાનું એક મોટું કાર્ય કરીએ છીએ ત્યાં આગળ, પણ એની અંદર પશુપાલનના ડૉક્ટરો, પ્રોફેસરોનો મોટો હિસ્સો છે. કારણ કે એ જ્ઞાન એની પાસેથી મળે છે ત્યારે અમે એ કાર્ય કરી શકીએ છીએ. કેમ્પોની અંદર પણ જે પટેલ સાહેબ, ખરેખર હું ત્યાં સુધી કહીશ કે ખરેખર આ વિદ્યાર્થીઓ નસીબદાર છે કે આવા ગુરુઓ, પ્રોફેસરો એમને મળ્યા છે. અને મેં આણંદ જે વાતાવરણ જોયું પ્રોફેસરોનું અને વિદ્યાર્થીઓ વચ્ચેનું, એવું જ વાતાવરણ અહીંયા ટાંક સાહેબ આવ્યા પછી હું જોઈ શકું છું. એટલે તમે પણ ખરેખર નસીબદાર છો. બીજા નંબરની અંદર કૃષિ અને પશુપાલન એ બંને રથના 2 પૈડા બરોબર છે. એ 2 સરખા ચાલે તો જ આ દેશનું કલ્યાણ થાય. એટલે વીસી સાહેબને પણ હું વિનંતી કરીશ કે પશુપાલનનું એટલું ગૌરવ જળવાય, એમને પણ જે સગવડતાઓ જોઈતી હોય એ મળે એવી એમને હું વિનંતી કરું છું. અને એ વાતાવરણ અહીંયા હું જોઈ રહ્યો છું કે પશુપાલન ખાતા માટે જે કાર્ય થવું જોઈએ, આજે બધી જે મકાનો અને જે સાધનો અને જે બધું જોયું, ખરેખર ખૂબ આનંદ થયો કે આ તો આણંદથી પણ એક ડગલું આગળ આ યુનિવર્સિટી કરાવી છે. અને એની અંદર જ્યારે આપ વિદ્યાર્થી તરીકે તમે જે દાખલ થયા છો, તો હું એમ માનું છું કે એક સારા માનવ
તરીકેના ડૉક્ટરો આપ અહીંથી નીકળશો ત્યારે કારણ કે ડૉક્ટરો સાહેબ એટલું કહું છું કે અમારા વેટરનરીયન ડૉક્ટરો છે એના પાસે જે માનવતા છે એવી માનવતા સામાન્ય બીજા ડૉક્ટરો પાસે મેં નથી જોઈ. એટલે આપ સર્વ માનવતાસભર અહીંથી ડૉક્ટર થઈને નીકળો એવી હું નમ્ર પ્રાર્થના કરું છું. અને આ તકે મને જે બોલવાની તક આપી છે એ બદલ કુલપતિશ્રીનો એક વિનંતી એ પણ કરું છું કે આજે જે વેહિકલ માટે, કારણ કે જે પશુપાલન યુનિવર્સિટી એટલે કે આણંદ વેટરનરી કોલેજ, જુનાગઢ વેટરનરી કોલેજ જે અમારા કેમ્પોમાં ઉપયોગી થઈ છે એ હિસાબે અમે આ કાંઈ કર્યું નથી. હજી ઘણું કરવાનું છે અમારે. એટલે કુલપતિશ્રી કહેશે ત્યારે દવાનું કાંઈ પણ હશે ત્યારે પણ અમે કરશું. ગમે ત્યારે ગમે તે કામ હશે, કારણ કે સરકારમાં ઘણી બધી પ્રોસેસ કરવી પડતી હોય છે ત્યારે અમારે પ્રોસેસ કરવી નથી પડતી હોતી. એમ કે ટાંક સાહેબ કે ભાઈ આ વિસ્તારમાં જુનાગઢની અંદર જ કે આ વિસ્તારની અંદર આવો રોગચાળો ફાટી નીકળ્યો છે ને આટલું આ જોઈએ છીએ તો કાંઈ વાંધો નહીં, અમે મોકલી દઈએ છીએ. તો એક કામ આપણું પૂરું થાય. અને ખરેખર અમે તો સારા મોકો આપો છો આપ કે આવું અમને તક મળે છે આપના દ્વારા. તો એ બદલ અમે પણ આપનો ખૂબ ભાવપૂર્વક આભાર માનીએ છીએ કે આવું સરસ મજાનું કામ કરવાનું અમને તક મળી. અને બીજા નંબરની અંદર કુલપતિશ્રીને વિનંતી કરીશ કે વહેલામાં વહેલું આ વેહિકલ આવી જાય અને કાર્યરત થાય અને અમને જોઈ અને ખૂબ આનંદ થાય એવી એમને હું ભાવપૂર્વક વિનંતી કરું છું. મને આજે જે બોલવાની તક આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. જય જગત. ઉપસ્થિત વાઇસ ચાન્સેલર એનસી પટેલ સાહેબ, ડાંગરિયા સાહેબ, મારા વડીલ મિત્ર જેની પાસેથી અમે ઘણું બધું શીખ્યા એવા ટાંક સાહેબ, મંચસ્થ અધિકારીઓ, સામે બેઠેલા અધિકારીઓ અને વિદ્યાર્થી મિત્રો, જુનાગઢ વસંત ઋતુ અને આવો સરસ માહોલ એટલે આઈના જ કવિ મનોજ ખંડેરિયાની એક પંક્તિ યાદ આવી જાય, પગલા વસંતના. ડાળ ડાળ એ રસ્તા વસંતના, આ ફૂલો એ કંઈ નથી પગલા વસંતના. આજે મને એક વિચિત્ર ગૌરવ અનુભવાય છે, કારણ કે ઘણી જગ્યાએ હું લેક્ચર લેવા MBA કોલેજમાં, એન્જિનિયરિંગ કોલેજમાં, એનર્જીના દિલ્હી, બેંગ્લોર, ઇન્ટરનેશનલી ઘણી જગ્યાએ હું લેક્ચર લેવા હું જાઉં છું. પણ આજે જે રૂટમાંથી હું આવ્યો છું વેટનરી ડૉક્ટર તરીકે, એવી જગ્યાએ આજે મને 2 શબ્દ બોલવાનો મોકો મળ્યો છે. એટલા માટે હું ખૂબ જ ગૌરવ અનુભવું છું. થેન્ક્સ ટુ ટાંક સાહેબ. ઓગસ્ટમાં મેં વેટનરી પૂરું કર્યું. એની પહેલાં 5 વર્ષ હું પણ એક તમારી જેમ એક સપના લઈ અને એક સામાન્ય અહીં ધોરાજી પાસે એક સામાન્ય ખેડૂત પુત્ર તરીકે જો વેટનરીમાં દાખલ થયો હતો. ત્યારે મને ખબર નહોતી કે આટલો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બનીશ. પણ તકદીરી કયો કે ખુલ્લી આંખે જોયેલા સપના કયો કે સબકોન્શિયસ માઇન્ડમાં પડેલી તમારી જે પેશન કયો, એ બધી વસ્તુ તમારા જીવનમાં બને જ છે એ મેં ખુદ અનુભવ્યું છે. અને ખાસ કરીને મેં એ વસ્તુ હું વેટનરીમાં 5 વર્ષ ભણ્યો અને એ મને મારા બિઝનેસમાં એટલું બધું કામ આવ્યું છે ડગલે ને પગલે કે આજે મારા દરેક જાતના બિઝનેસની અંદર મારો મેજર બિઝનેસ રિન્યુએબલ એનર્જીનો છે. કે ખેતીવાડીના કચરામાંથી સૌપ્રથમ સૌરાષ્ટ્રની અંદર કે ખેતીવાડીનો કચરો આજે 20 વર્ષ પહેલાં લોકો બાળી નાખતા હતા, એની કોઈ વેલ્યુ નહોતી. આજે દરેક ખેતીવાડીનો કચરો તો ઠીક છે, આજે 4 રૂપિયા કિલો એટલે 4000 રૂપિયા ટન એની વેલ્યુ છે.
એના કરતાં પણ એનર્જી પ્લાન્ટેશનના કોન્સેપ્ટમાં પણ અમે કામ કરીએ છીએ. હા, એકદમ બેઝિક રૂટમાંથી અમે કામ ઉપાડેલું અને આજે ખાલી સૌરાષ્ટ્રમાંથી 30 થી 35 લાખ ટન બાયોમાસ ઇન્ડસ્ટ્રીમાં જાય છે, જેની વેલ્યુ બિલિયન્સ ઓફ ડોલર થઈ જાય છે. આજે એના પછી અમે બાયોમાસ બ્રિકેટ કે જે કન્વેન્શનલ કોલસો ઇન્ડસ્ટ્રીમાં રિપ્લેસ કરે છે, ફર્નેસ ઓઇલ ઇમ્પોર્ટેડ રિપ્લેસ કરે છે. એના પછી અમે બાયોમાસ ગેસિફિકેશન ડેવલપ કર્યા કે જે ઇમ્પોર્ટેડ કેરોસીન, ડીઝલ, ફર્નેસ ઓઇલ રિપ્લેસ કરે છે બધી પ્રોસેસ ઇન્ડસ્ટ્રીની અંદર. અમે જ્યારે શરૂઆત કરી ત્યારે ફર્સ્ટ મોરબીમાં રોજનું 10 લાખ લીટર કેરોસીન વપરાતું, એ અમે 2 વર્ષની અંદર વપરાશ 0 કરી નાખ્યો હતો આ બાયોમાસમાંથી. આજે અમારા ટેકનોલોજી ઓલ ઓવર ઇન્ડિયામાં તો કોઈ પણ સ્ટેટ એવું બાકી નથી, કોઈ પણ રોલિંગ મિલ, ઇવન મહિન્દ્રા, મુસ્કો, આરઆર ઇસ્પાટ, HR જોન્સન સુધીની સિરામિક ટાઇલ્સથી માંડી તમામ કોર્પોરેટરો અમારા બનાવેલા ફ્યુલ રિપ્લેસમેન્ટની ટોટલ ટેકનોલોજી વાપરે છે. અને આજે રોજનું 1 કરોડથી વધારે લિક્વિડ ફ્યુલ રિપ્લેસમેન્ટ અમે અમારી આ ટેકનોલોજી અમારા ક્લાયન્ટ થ્રુ કરીએ છીએ, એનું અમે ગૌરવ અનુભવીએ છીએ. મારો કહેવાનો મતલબ એટલો છે કે આંકડા, ફિગર એ બધી વાત જવા દો. આજે ફ્યુલ રિપ્લેસમેન્ટથી શરૂઆત કરી આજે કાસ્ટિંગની 3 ફેક્ટરીઓ છે, 777 ગ્રીન ફૂડની છે, સ્વિટ્ઝરલેન્ડથી લઈ આવેલી OTR ફૂડ કેનની બરોડામાં એક ફેક્ટરી નાખેલી છે, જે અમૂલથી માંડી અને બીજી ફૂડમાં અમે ફૂડ ગ્રેડના ટીન સપ્લાય કરીએ છીએ. વેસ્ટ હાઇડ્રોકાર્બન રિસાયકલિંગના પ્રોજેક્ટ પણ અમે હાથ ઉપર લીધેલા છે. અત્યારે 10-11 ઇન્ડસ્ટ્રી અમે વેરિયસ ડાયવર્સિફાઈ પોર્ટફોલિયોની અંદર અમે કરીએ છીએ. અને આજે સિંગલ એન્ડેડ ઝીરોમાંથી એક વેટનરિયન તરીકે આજે રમતા કયો કે હાર્ડવર્કના પેશનથી કયો આજે ગ્રુપ 300-350 કરોડના ટર્નઓવર સુધી અમે પહોંચી શક્યા છીએ એક વેટનરિયન ઝીરોમાંથી. એટલે મારે તમને વેટનરિયન તરીકે એ કહેવાનું છે કે તમારી અંદર પોટેન્શિયલી કોઈ પણ લિમિટ નથી. કોઈ પણ વિચારશો કે આ વસ્તુ કરવી છે તો બીજો કોઈ પણ ગ્રેજ્યુએટ કદાચ કરી શકે કે ના કરી શકે, પણ વેટનરિયન 100% કરી શકશે. કારણ કે બેઝિક એક તો ખેડૂત લોહીમાંથી આવેલું છે, બ્લડમાંથી, એટલે હાર્ડવર્ક કરવાની એનામાં એક જીનેટિકલી એક લાયકાત હોય છે. બીજી કોલેજ દરમિયાન જેનું પેશન્ટ એટલું બધું ટફ છે, એની સાથે કામ કરી અને એટલી બધી ટફ સિચ્યુએશનમાંથી એ બહાર નીકળ્યો હોય છે. અને સાથે જે ઇન્ડસ્ટ્રીની અંદર મિકેનિકલ પાર્ટ હોય, બાયોકેમિસ્ટ્રી પાર્ટ હોય, ફિઝિયોલોજી પાર્ટ હોય, કે તમારી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં તમે જાઓ, આ બધી પ્રોસેસ જે તમે ભણ્યા છો એ બધી વસ્તુ તમારે ડિસ્કશનમાં, એનાલિસિસમાં કામ આવશે. આજે બીજી કોઈ પણ બ્રાન્ચનો ગ્રેજ્યુએટ હોય, ચાહે મિકેનિકલ એન્જિનિયર હોય, એને આ બધો એક સાથે કોઈ પણ પ્રોસેસ એને સેટ કરવાની હોય, ઇન્ડસ્ટ્રીની, ફૂડની હોય, એનર્જીની હોય, હાઇડ્રોકાર્બનની હોય કે કોઈ પણ કેમિકલની, સિરામિકની હોય, ત્યારે એક વેટનરી સ્ટુડન્ટ જેવો છે કે જેને બધું એને નોલેજ, બાયોકેમિસ્ટ્રી, ફિઝિયોલોજીથી માંડી, મિકેનિકલ માંડી બધી ટાઈપનું તમામ નોલેજ એક સાથે ભણેલો હોય છે. અને એનો એનાલિસિસ પાવર અને એની ટફનેસ એટલી બધી સારી હોય છે, એટલે એને સફળતા તરફ 100% દોરી જાય છે. એટલે આ મારો ખુદનો અનુભવ છે. અને આજે તો ટેકનોલોજીનો જમાનો છે, ઇન્ટરનેટનો જમાનો છે, અને એટલું બધું ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે, ત્યારે વેટનરિયન તરીકે તમે કાંઈ પણ વસ્તુ વેટનરી ફિલ્ડની અંદર એટલું બધું નવું યુરોપ, અમેરિકા, કેનેડાની અંદર એટલું બધું નવી વસ્તુ છે. અને ખાસ મારે નાનકડી વાત એટલી કહેવાની છે કે તમારી પાસે મોટાભાગના લોકો ખેડૂત રૂટમાંથી આવેલા હોય, એટલે એવું વિચારધારા માનીને બેસી જાય કે આપણી પાસે પૈસા નથી, આપણી પાસે બેકગ્રાઉન્ડ નથી, એટલે આપણે કંઈક વેટનરી ફિલ્ડનું કે કોઈ ક્રિએટિવ સારું કામ કર્યું તો આપણાથી ન થાય, એવું એક પૂર્વગ્રહ માન્યતા એવી કન્ઝર્વેટિવથી પીડાતા હોય છે. જો હું આવા પીડાયેલા લક્ષણમાં હોત તો આ જગ્યાએ ન પહોંચ્યો હોત. એટલે મારું તમને કહેવાનું કે અંદર તમારા અંતરાત્માને કોઈ પણ વસ્તુ સ્પર્શી ગયું કે આ મારે કરવું છે તો એને વળગી રહેજો અને ખુલ્લી આંખે તમે એના સપના જોજો. એ 100% એક્ઝિસ્ટન્સ એનું કામ કરે જ છે. ક્યાંકથી કોક તમને સપોર્ટ દેનાર, કોક ગાંડપણ વાળો માણસ ક્યાંકથી તમને સપોર્ટ મળી જ રહેશે.
અને જો તમારું રિયલ જો તમારી પ્યોરિટીથી તમારી અંદર એ જો સ્વપ્ન પડેલું હશે ને તો 100% સક્સેસ થશે જ. એનું જીવતું ઉદાહરણ આ ટાંક સાહેબ અહીંયા આવી અને આટલું ડાયનોમિઝમ લઈ આવી દીધું. NC પટેલે 5 વર્ષ પહેલાં લઈ આવી અને આ જીવની મોતીબાગની શકલ બદલી નાખી. આ કોઈ પૈસાથી નથી થયું. કોઈ પણ વાત દુનિયામાં પૈસાથી નથી. પૈસો માત્ર ટૂલ્સ છે. જે કંઈ બને છે એ તમારી સ્પિરિટ અને તમારા અંતરાત્માની પ્યોરિટીથી જ વસ્તુ થાય છે. અને જો એ તમે ખરેખર કેળવશો પ્યોર બનીને, અને મોટાભાગે વિદ્યાર્થીમાં જે નાની અત્યારે જે કોમર્શિયલ વર્લ્ડની અંદર ચાલાકી અને એકબીજાની હરીફાઈ કરવા માટે ખોટું બોલી અને ટાંગા ખેંચવા આપણે દેશી ભાષામાં કહી છે, એટલે એ તમારું જે કોર જીનેટિકલ જે તમારું અંતરાત્મા જેને આપણે કહી છે એ તમારું આખું વ્યક્તિત્વ બગાડી રાખે છે. અને તમને કદાચ ટૂંકી સફળતા મળતી હશે પણ તમારા લાંબા ગાળે જે તમારા વ્યક્તિત્વનું સર્જન કરી અને એક તમારે વિશાળ સર્જન કરવું હોય, ક્રિએટિવિટીથી તમારા જીવનને હેપીનેસ તરફ લઈ જવું હોય તો એ તમારી અંદર એ પ્યોરિટી અને પેશન્સ જો અત્યારથી ડેવલપ કરશો તો તમારે જોયેલું કોઈ પણ સપનું છે એ 100% સફળ થશે જ. અને એમાં તમે વેટનરિયન છો એટલે એ સોનામાં સુગંધ છે, એ મારો અનુભવ છે. આટલું કહી અને સર્વ વેટનરિયનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આશીર્વાદ આપું છું. જય હિન્દ, જય ભારત. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ આયોજિત વેટ્સઅપ 2014ના કલ્ચરલ ઇવેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત આ યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી ડૉક્ટર NC પટેલ સાહેબ કે જેઓના માર્ગદર્શનની અંદર છેલ્લા 5 વર્ષમાં આ યુનિવર્સિટીની તમામ વિદ્યાર્થી પ્રવૃત્તિઓમાં આપણે ખૂબ જ સારો વેગ લાવી શક્યા છે. અને એને કારણે રાજ્ય અને દેશ લેવલે આપણી યુનિવર્સિટીને ઘણી પ્રવૃત્તિઓમાં નામના અપાવી છે. એવા આદરણીય ડૉક્ટર NC પટેલ સાહેબ, આદરણીય ધનસુખભાઈ મહેતા, આદરણીય ડૉક્ટર શૈલેષભાઈ માકડિયા સાહેબ, ડૉક્ટર CJ ડાંગરિયા સાહેબ, ડૉક્ટર ટાંક સાહેબ, ડૉક્ટર બારડ સાહેબ, ડૉક્ટર ગોટિયા સાહેબ, ડૉક્ટર ગઢિયા સાહેબ, ડૉક્ટર ભલાણી સાહેબ, જીમખાના ચેરમેન ભાઈ શ્રી ડૉક્ટર ઓડેદરા, અન્ય અધિકારીશ્રીઓ, વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો આવું સુંદર મજાનું આયોજન કરવા બદલ જે વિદ્યાર્થી મિત્રોએ આ આયોજન કર્યું છે એ તમામને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું. સમગ્ર વર્ષ દરમિયાન આપણે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે યુનિવર્સિટીની અંદર સ્પોર્ટ્સ, કલ્ચરલ, એડવેન્ચર, ટ્રેનિંગ, ટ્રેકિંગ, NSS જેવી વિવિધ પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ. આ યુનિવર્સિટીની અંદર વિવિધ કોલેજો પૈકી આ કોલેજની અંદર આ તમામ પ્રવૃત્તિઓ ખૂબ જ સારી રીતે ચાલે છે. NSSની અંદર ભાઈ શ્રી ડૉક્ટર જાવિયા કે જે ભાણવડ મુકામે પણ ઘણા બધા કેટલ કેમ્પો કરેલા છે. એ સિવાય સ્પેશિયલ કેમ્પો, વન ડે કેમ્પો પણ ખૂબ સારા થાય છે. સ્પોર્ટ્સની અંદર પણ ભાઈ શ્રી ડૉક્ટર ઓડેદરાના વડપણ નીચે ખૂબ જ સારી પ્રવૃત્તિઓ જે કાંઈ યુનિવર્સિટીઓ સોંપે છે, જે કાંઈ આયોજન કરીએ છીએ ખૂબ સારી રીતે થાય છે. હોસ્ટેલોની અંદર પણ ડૉક્ટર PB પટેલ, ડૉક્ટર કાલરિયા, ડૉક્ટર બારડ અને ગર્લ્સ હોસ્ટેલની અંદર ડૉક્ટર ભાવિકાબેન પટેલ ખૂબ સારી કામગીરી બજાવે છે. ખાસ કરીને આ વર્ષની અંદર જે આપણે ઇન્ટર કોલેજિયેટ રમાડી અને એના આધારે રાજ્ય સ્તરે અને નેશનલ લેવલે આપણે વિવિધ વિદ્યાર્થી પ્રવૃત્તિમાં યુનિવર્સિટી વતી વિદ્યાર્થીઓ મોકલેલા હતા. હમણાં જ આસામ ખાતે જે જોરહતની અંદર ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ મીટ થઈ હતી એમાં યુનિવર્સિટી વતી આપણને 4 મેડલો મળેલા હતા. રાજ્યની અંદર જે 4 યુનિવર્સિટીઓ છે એમાં ફક્ત અને ફક્ત જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ જ આ 4 મેડલો મેળવેલા હતા. એમાં જેવેલિયન થ્રોની અંદર 45 મીટર લાંબો જેવેલિયન થ્રો કરી અને આ જ કોલેજના શ્રી જીમી પટેલે સિલ્વર મેડલ મેળવેલો. એને આ તકે યુનિવર્સિટી વતી મારા વતી આદરણીય કુલપતિ શ્રી વતી અભિનંદન પાઠવું છું. એ ઉપરાંત પહેલાં ગુજરાત કૃષિ યુનિવર્સિટી હતી 1972થી, ત્યારબાદ 4 વિભાજન થઈને 4 યુનિવર્સિટીઓ થઈ. ત્યારથી અત્યાર સુધીના ઇતિહાસની અંદર કોઈ પણ વિદ્યાર્થી પ્રવૃત્તિઓ દ્વારા વિદેશોમાં એટલે કે
દેશ બહાર પ્રવૃત્તિમાં ગયા હોય તો રાષ્ટ્રીય સેવા યોજના થકી આ કોલેજનો વિદ્યાર્થી છે પ્રતિક પંચાલ 20 દિવસ માટે જાપાન ગયેલો હતો અને ગ્લોબલ લીડરશીપની ટ્રેનિંગ એણે મેળવેલી હતી. એમણે પણ યુનિવર્સિટીને ગૌરવ અપાવેલ છે, તેમને પણ આ તકે અભિનંદન પાઠવું છું. વિશેષ સમય ન લેતા આ જે સમગ્ર આયોજન છે એ ડૉક્ટર ટાક સાહેબના વડપણ નીચે ડૉક્ટર વડોદરા અને જે કાંઈ વિદ્યાર્થી મિત્રોએ ખૂબ સારી જહેમત ઉઠાવી છે અને અભિનંદન પાઠવું છું. આ પણ એક ટ્રેનિંગનો ભાગ છે. સમગ્ર વર્ષ દરમિયાન આપણે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ. એ પ્રવૃત્તિઓ યુનિવર્સિટીના અધિકારીઓ કર્મચારીઓ આયોજન કરતા હોય. એન્યુઅલ ડે એક જ એવો પ્રસંગ છે કે જેનું સમગ્ર આયોજન વિદ્યાર્થીઓ કરતા હોય. એટલે આ સુંદર મજાના આયોજન બદલ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવું છું અને જે કલ્ચરલ ઇવેન્ટ છે એ ખૂબ સારી રીતે ભજવો એવી શુભેચ્છાઓ પાઠવી વિરમું. જય હિન્દ, જય ભારત. Honorable Vice Chancellor of our Junagadh Agriculture University, Dr. N.C. Patel sir, Sri Jansukbhai Mehta of Bhanwat Panjrapur, Dr. Makadia, an industrialist and veterinarian, Dean of this college, Dr. Tak, our DSW, Dr. P. Patel, your Chairman of SRC, Sri Odidra, our principals of CAT, Dr. Gotia, Dr. Barat, Principal of Agri College, Dr. Ballani, Dr. Gatia, Deputy Director, Assistant Director from Department of Veterinary Science, senior persons, your Secretary, General Secretary of SRC, Sri Kesuria, and all the guests, dear students, ladies and gentlemen. Now, in our education, in classroom learning, as we have discussed, classroom education generally what we are learning or getting information and then giving the exams, and if we get the 80-70 marks, then we are happy. We will not think of the 30 mistakes that we have made. But here in our annual state and all the as said, you are organizing the completely. So real learning is simply making mistakes and then making a postmortem of the mistakes that we are making and then correcting it, mistakes we are doing, and in this way we can develop our inherent creativity, talent and ideas and all that, because every human being is dependable. So you have to learn management, you have to learn emotional management, then teamwork, all those things I think students can only learn from this type of annual days activities or external activities of sports and etc. So this is the very good celebrations you have arranged, and a very good example of this type of creativity and talent is Dr. Makadia himself. He is just હમણાં જ એમને આપણને જે એક એમના પ્રવચનમાં કહ્યું છે કે વેટરનરીની, હું તો કહું છું એગ્રીકલ્ચરની આપણી જે 3 બ્રાન્ચો છે, એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર અને વેટનરી સાયન્સ, એના એજ્યુકેશનમાં પણ લગભગ 30% તો કોમન આપણો બધા જે છે એને જે એક્સપિરિયન્શિયલ લર્નિંગ આપણે જે ટીચિંગ કરવામાં આવે છે, અને એ રીતે આપણી બ્રાન્ચના વિદ્યાર્થીઓ ભલે તમે વેટરનરીનું ભણાવો પણ ગમે ત્યાં જો તમે એ રીતે આવા બધા પ્રસંગોમાં આપણે શીખ્યા હોઈએ અને ડેવલપ કરેલી હોય આપણી કેપેસિટી મેનેજમેન્ટની, કારણ કે ઓનલી memorizing the information is not the knowledge. How to use our knowledge, and that you can learn from this type of celebrations only. એટલે ખાલી માહિતી ભેગી કરીને મગજમાં રાખવી એના કરતાં આપણે જે નોલેજ એ વસ્તુ છે કે આપણે શીખીએ. લર્નિંગ ઇઝ અ નોલેજ, અને લર્નિંગ તમે આ રીતના આવા પ્રસંગોમાં શીખો છો. આ તમારી કેપેસિટીમાં ખૂબ ખૂબ આપણા ઇમ્પ્રુવમેન્ટ થાય છે. આફ્ટર એક્ઝામિનેશન મીન્સ આફ્ટર જ્યારે આપ ડૉક્ટર બનશો કે કોઈ પણ પ્રોફેશનલમાં સર્વિસમાં કે બિઝનેસમાં કે આપણે જ્યારે જઈએ ત્યારે આ જે ઇતર પ્રવૃત્તિથી અથવા તો આ રીતની જે ટીમ વર્કથી કે જે કેપેસિટી, પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી જે આપણે મેળવી હોય એ જ ઉપયોગી થાય. આ સરસ સારી રીતે તમે ગયા વર્ષે પણ મેં જોયું તો તમે સરસ જે
આ એન્યુઅલ ડે સેલિબ્રેટ કરો છો, નવા આઈડિયા અને ટેલેન્ટ આ રીતે લાવો છો એવું, અને આ વર્ષે પણ સરસ કર્યું છે. અત્યારે આ પ્રસંગે ખાસ કરીને આપણા પ્રિન્સિપાલ શ્રી ટાકભાઈ, તમારા જીમખાના ચેરમેન શ્રી ડૉક્ટર વડેદરા, શ્રી કેસુરિયા એસઆરસી સેક્રેટરી અને સર્વે સ્ટુડન્ટને આ માટે હું બધા જ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવું છું. આ પ્રસંગે મને ખાસ અહીંયા આમંત્રિત કરી અને 2 શબ્દો કહેવાની જે તક આપી છે એ માટે પણ હું આ આયોજકોનો ખૂબ આભારી છું. થેન્ક યુ. જય હિન્દ. Thank you, sir, very much. Now, coming to thank you very much, sir. Now coming. Second prize goes to third year students Solanki Shivani, Sisodia Hatisi and Trivedi Suman. I again request DR sir to present. So I request. Thank you, sir. Second prize goes to Nina Gyagnik and Bhavsa Tanvi. So be prepared to come here. Thank you. First prize from boys goes to Gokulesh Hostel room number 8, Barasra Bhaumik and Makwana Chandra Singh. Room number 12, Kesaria Desur and Solanki Vipul. Clean room competition from girls. Thank you very much. Asodia Forum. She will collect the athletic certificates from Dr. P.H. Tansar. For basketball, Kesaria Desur will come here. Thank you very much, sir. Now for weightlifting, Dobaria Kalpesh will come here and he will collect the certificates from Dr. M.D. Vadedra. For cricket, Bharwad Rajendra will come here. I again request Dr. M.D. Vadedra to give the certificates to the cricket team. Solanki Vipul for table tennis, he will collect the certificates from Vadedra sir. Thank you, sir. Above all these, Except 2014, the dignitaries on the dais, guest of honor, Shri Dhanshukbhai Mehta, Managing Trustee Shri Banwad Panjrapol Trust, Dr. Shaileshbhai Makadia, Managing Director, Radha Industries Rajkot, our Director of Research, Dr. C.J. Dangaria, Director of Students Welfare, Dr. P.V. Patel, Dean, Faculty of Veterinary Science and Principal of this college, Dr. Tank, Dr. Odedra, Chairman SRC, Dean, Faculty of Agriculture, Dr. Bharat, Dean, Faculty of Agriculture Engineering, Dr. Gontia, Dr. Balani, Dr. Gadia, Shri Rajubhai Thanki, other invited guests, Mrs. Shaileshbhai Makadia, our executive engineer, head of the departments, faculty members of this college, technical and administrative staff, and my dear students. It's a great pleasure for me to be here today, this evening, on the occasion of annual day celebration. First of all, I would like to congratulate all the students who have represented our university at international, national level and state level
and have done marvelous show. Received a number of prizes, especially the international and national level recognition. You have brought the recognition to the university and your college. The college is, in a still growing stage, I believe. And I personally feel that I have been instrumental with the support of Government of Gujarat, that I could contribute little bit to the development of this college. And the whole credit goes to the team of your college and the team of university officers. Because alone Vice Chancellor cannot do anything. I've been telling all of you that I work like, facilitator and see that things go as per smoothly. Whatever issues are there, problems are need to be resolved at university level, I must put the topmost priority on it and see that the things move properly. And act and statutes are followed in true sense. And things are, with dedication people work, build up the team, motivate the faculty and students. That is my job. And I personally feel that to some extent I have been really successful. That is what other people say, so I feel that yes, I am successful. But I have done my level best to see that things move properly. What I have observed personally is that if you have confidence in yourself, confidence in others, that yes, my team is going to do better, guide them properly. That is very important. And tell them the objectives and goals, what you have in your mind, should be spelled out clearly. And how it can be done in the shortest possible route with greater accuracy, that is, the most desired from an administrator, from the head, from the dean or directors, or anybody who is leading the team as a leader. So that is what I tried to do it, and I feel that it has really worked well. I, on behalf of the university, feel and extend hearty thanks to Shri Dhansukhbhai Bhai for donating rupees 5 lakh for the purchase of ambulatory, one for this university. And I am sure just before this event also, we had discussed for a while, and I assured him that earliest possible will materialize and see that by the end of May or before the VCI team visits, the ambulatory will be available to the university. And we'll see that the things move. Because we have to work in a system, and systems sometimes, take time. Whatever fast we work, but then something is held up at some other level. But it will be done surely, and I am confident fully. Number of issues were there. Majority of the issues have been sorted out by the university. As far as the degree was concerned, because those who had taken admissions, say 5 years back, their parents were also very much worried because the college was not recognized or approved. What will happen to their fate? So just 2 years back we took a decision. I convinced the government that to let VCI say that no, don't admit any students. We keep on admitting the students because we can't get dictated by the central government. Because we need, our state of Gujarat needs large number of veterinarians to handle the massive task before them. And we can't deprive our students from getting veterinary education further. So we continued that. And with the support from Government of Gujarat, we transferred our final year students to other veterinary colleges. I remember very well those days, one or two guys are here already, they are sitting in the audience, who were sent to other colleges at Anand or Dantewada. They had a lot of resistance that, sir, we have so much of affection with Junagadh Agriculture University, we don't want degree from other colleges. So do something. I said, nothing doing. The demand of the time is that you should move out of Junagadh, go to other college, complete your degree, and then do whatever you like. If you want, you can come back for post-graduation. And I think one of them is here for post-graduation, studied at Anand. So whatever shortfalls were there, but I must compliment the teachers, whoever were there from the beginning of the college, maybe from Dr. Gajbia to Vatalia, and during that tenure, whoever faculty members were there. With minimum facilities, they have tried their best
to see that the students get the best kind of knowledge available. And that is why most of the graduates who have graduated not from this college but other colleges are performing very well. And the Department of Animal Husbandry also equally supported, even the Gujarat Veterinary Council as well. Because without the support from, the related institutions, it won't be possible alone for the college or for the university to bring out good quality graduates. Friends, knowledge is power. And if you are knowledgeable, you are clear. We have the, shining example before you. All veterinarians can, feel, pride about Dr. Makadiya. That being veterinarian, he has done wonderful job. Even better than many other engineers in the country. Gasifier, because I know him since last 10 years or more. A lot of work he has done in renewable energy sector and very pioneering work in the country and received many awards at many levels. So, and that is what he said, because the complete, cow as such is nothing but an industry. Whatever the, agricultural material is there, ultimately it is converting into milk. So in a sense, if you think that, so maybe most of the veterinarians can, become big industrialists over a period of time. Not always for engineering side, but animal husbandry sector also tremendous scope is there. You think of developing good vaccine, go for vaccine producing industry or manufacturing industry. Similarly, number of products are there, processed products from animal, from milk and otherwise also. Meat, poultry and other products. મિત્રો, આજે સમય કલ્ચરલ ઇવનિંગનો છે એટલે સમય વધારે નહીં લઉં, પણ છેલ્લી એક વાત જે ધનસુખભાઈએ પણ ખૂબ સારી રીતે તમને બધાને કહી અને એમને તમારા બધા માટે ગૌરવ છે, ખાસ કરીને પશુ ડૉક્ટર્સ માટે. એમ કે તમે લોકો ખૂબ સારા માનવો છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે અબોલ ને મૂંગા પશુઓની જે એના કીધા વગર સારવાર કરી શકે. આમ આપણે પેલા બાળકને નાનું હોય ત્યાં સુધી જે 3 વર્ષની કેર લે છે ને માતાઓ, એ એના હાવભાવ બીજા બધાથી સમજી જાય કે આમાં કાંઈક પેટમાં ગડબડ છે આજે. આમ તો કાંઈક એવું એને પ્રવાહી પીવડાવી દે કે એને પેટ દુખતું બંધ થઈ જાય. આમ અથવા એને ખ્યાલ હોય કે આમાં 2 દિવસથી એને પેટ સાફ નથી આવ્યો એટલે કઈ ઝાડાની દવાની જરૂર છે. એમ પશુ ડૉક્ટરો એને પશુનું નિદાન એના જે કંઈ સિમ્ટમ્સ છે એનાથી કરીને જે દવા આપી અને એને સાજું કરી દે છે, તંદુરસ્ત, એ ખરેખર સામાન્ય માણસોના ડૉક્ટરો કરતાં તમે બધા એક સ્ટેપ આગળ છો. જીવનમાં હવે જે જરૂરી છે ને, હવે બધા તમે જે ઇન્ટરનેટને હાઈટેકના યુગમાં ભણી રહ્યા છો, એટલે જ્ઞાન જે છે ને એ તમારી પાસે કાયમી રહે એવી રીતે મેળવો જ્ઞાન. એમ કે ભાઈ શોર્ટ ગેઇન માટે તમે ફટાફટ કમ્પ્યુટરમાં કાંઈક ગૂગલમાં સર્ચ કરીને કાંઈક લઈ આવ્યા, પ્રેઝન્ટેશન કરી દીધું ને પછી પાછા ક્લાસની બહાર નીકળ્યા એટલે ભૂલી ગયા, અથવા નેક્સ્ટ ડે તમને પૂછો તો એમાં 10% પણ યાદ ન હોય. એવું ન હોવું જોઈએ. જ્ઞાન એવું મેળવો કે તમારી સાથે કાયમી રહે, એટલે એમાં વધારે ઇનડેપ્થ નોલેજ મેળવો. અને અત્યારનું જે આપણી ટીચિંગ સ્ટાઇલ જે છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ને બાકી બધું, બ્લેકબોર્ડ ટીચિંગ થોડું ઘટતું જાય છે. ઘણી વખત ICR લેવલે મિટિંગો થતી હોય ને, એ બધા ત્યાં પણ બધા દિલ્હીમાં બેઠા છે, એ પણ એમ માનતા કે ભાઈ PPT આવી ગયું તમારે, અથવા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી ભણાવવાની સગવડતા થઈ ગઈ, LCD પ્રોજેક્ટર અને કમ્પ્યુટર આપી દીધું એટલે એવરીથિંગ ઇઝ ઓકે. હું એ લોકોને કહું છું કે ભાઈ જે બ્લેકબોર્ડ ટીચિંગની જે જરૂરિયાત છે એને તો તમે એલિમિનેટ કરી જ ના શકો જીવનમાં ક્યારેય. અને એના કારણે જે બ્લેકબોર્ડ ઉપર ટીચરે 2-4-5 શબ્દો કે 2-4-5 વાક્યો લખ્યા હોય અને એ સ્ટુડન્ટ કોપી કરી લીધું હોય એમ, અને એ પછી ઘરે જાય ક્લાસ નોટ્સ જુએ હોસ્ટેલમાં કે ગમે ત્યારે, અને એના ઉપરથી ફર્ધર રીડિંગ જે કરે અથવા એડિશનલ ટેક્સ્ટ બુકનો જે રેફરન્સ આપ્યો હોય ટીચરે, આ બધું તમારે એ રહેવાનું છે કાયમી ઉપયોગી. એમ એટલે ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરો, પાવર પોઈન્ટનો પણ ઉપયોગ કરો, પણ સાથે સાથે સ્ટુડન્ટ્સ દે બીકમ મોર એન્ડ મોર ઇન્ટરેક્ટિવ. એ ખાસ ટીચર્સની જરૂરિયાત છે. અને બીજી અગત્યની બાબત, નિખાલસતાથી સ્વીકારો કે આ ખબર નથી, મને હું આવતીકાલે તમને કહીશ. વિદ્યાર્થીઓ, તમને ક્લાસ પૂરો થાય ને તમને 25 પ્રશ્નો એક ક્લાસમાં તમને ના પૂછાયા હોય કલાક દરમિયાન, તો સમજી લો કે કાંઈક તમારા ટીચિંગમાં એ છે, ખામી છે. યુ નીડ ટુ ઇમ્પ્રૂવ. એટલે એ રીતે ખાસ કરીને શિક્ષક મિત્રો પણ અહીંયા છે, અને હું પોતે મારી જાતને શિક્ષક અને આજીવન વિદ્યાર્થી જ ગણું છું. એટલે એમ થાય કે શિક્ષકોને આપણે અવારનવાર, તમે બધા એમ નથી કે હું જે કહું છું નવી વાત કહું છું, પણ ટાઈમ એન્ડ અગેન વેન ઇટ ઇઝ રિપીટેડ એના મગજમાં સ્થાયી થતી જાય વસ્તુ.
અને એટલે અવારનવાર હું કહેતો હોઉં છું તમને બધાને. મિત્રો, છેલ્લે એક વાત કરીશ. જીવનમાં સરળતા લાવજો, સહજતા લાવજો અને ખૂબ નિષ્ઠા લાવજો, અને સાથે સાથે પ્રમાણિકતા. તમને જીવન જીવવાનો એટલો બધો આનંદ આવશે, અને એટ ધ એન્ડ ઓફ લાઈફ 50 વર્ષથી પછી તમને એનો અનુભવ થતો જશે કે ઘણું બધું કન્ટ્રીબ્યુટ કરી શકાય. અને એમાં પણ તમને જે માણસો જે છે ને, સ્ટુડન્ટ્સ, અત્યારે પણ જૂના વિદ્યાર્થીઓ મળે ને મને, તો ઘણો આનંદ થાય. અને એ લોકો પછી કહે કે સાહેબ તમે આમ કહ્યું હતું અને મેં અપનાવ્યું, જીવનમાં ઘણો ફાયદો થયો. અમુક લોકો એમ કહે કે સાહેબ તમે જે કહ્યું હતું કે ભાઈ પ્લાનિંગ હોવું જોઈએ, આગલા દિવસે નોટ તમારી ડાયરીમાં થઈ જોઈએ છે કાલે શું કરવાનું છે. ભલે તમે વિદ્યાર્થી તરીકે તમારે એવા બહુ મોટા કંઈ એવા નોટ કરવાનું નથી એમ, પણ એ એમ કે નોકરીમાં લાગ્યા પછી બહુ કામ આવ્યું. અને એ એક જ ઇસ્યુને લીધે હું અત્યારે આ લેવલે પહોંચી ગયો. કોઈક એમ કે સાહેબ તમે પ્રમાણિકતાની વાત કરતા આમ, મારા કરતાં વધારે નોલેજેબલ અને હાર્ડવર્કિંગ માણસો છે ખાનગી કંપનીમાં. તો શું છે કે માણસની નિષ્ઠા અને પ્રમાણિકતા 2 ગુણો સૌથી મોટા જોવાય. એ કે સાહેબ હું 4-5 જણાને ક્રોસ કરી અને આ વર્ષે મેનેજર બની ગયો, કોઈક કે હું જનરલ મેનેજર બની ગયો. ત્યારે આપણને થાય કે એ નાના નાના શબ્દો જે છે એનો એકી ઇસ્યુ જેવા શબ્દો છે બધા, પણ એને કેટલું પરિવર્તન આવી શકતું હોય છે. એટલી તાકાત એ બધા શબ્દોને તમે જ્યારે આચરણમાં મૂકો ને ત્યારે છે. એને સરદાર પટેલ કહેતા શિક્ષકો માટે ખાસ કે શિક્ષકોએ માટલા ઘડવાના નથી એમ, માણસો ઘડવાના છે. એટલે સમાજમાં સૌથી વધારે જો જવાબદારી કોઈની પણ હોય ને તો એ શિક્ષકોની છે. વિદ્યાર્થીઓ અત્યારે જે ઉંમર જે છે ને આમ, એને તમને હું ક્રૂડ વેમાં કહીશ તો ગધા 25ની ઉંમરમાં છે એમ. એટલે એને અત્યારે તો એને ખ્યાલ જ નથી આમ, અત્યારે એને મોજ મજાની એની જ એનો દેખાતો હોય. પણ તમે એને દાખલા સાથે અને તમારી સાથે એની સાથે આત્મીયતા કેળવાય અને એ જે તમારા વિચારો એકવાર અપનાવશે ને પછી એનું આખું પરિવર્તન આવી જશે. એટલે મિત્રો, ઉત્તમ માનવ તમે બધાએ બનો, ઉત્તમ ડૉક્ટર બનો અને સમગ્ર સમાજની સેવા સારી રીતે કરો એવી પરમ કૃપાળુ પ્રાર્થના ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને એવી શક્તિ ઈશ્વર આપે અને એ પ્રમાણે તમે આગળ ચાલી શકો. જીવનમાં મતભેદ જરૂર હોવા જોઈએ, તમારા મિત્રો સાથે, તમારા કૌટુંબિક ભાઈ બહેનો સાથે કે પત્ની સાથે, પણ મનભેદ નહીં થવા દેતા. મતભેદ હશો તો તમે મિટાવી શકશો અને પછી જીવન આગળ જશે. ખૂબ ઉત્તમ જીવન જીવો, ખૂબ ઉત્તમ અભ્યાસ કરો, ખૂબ ઉત્તમ જ્ઞાન મેળવો અને એને સમાજ માટે ઉપયોગી થાય એવા પ્રયત્ન કરો, કોઈ પણ ક્ષેત્રમાં હો. સપોઝ શૈલેષભાઈ ઇન્ડસ્ટ્રીમાં છે તો મારી દ્રષ્ટિએ ખૂબ ઉત્તમ કામ છે આમ, કારણ કે એક વેટરનરી ડૉક્ટર તરીકે કદાચ એ ક્યાંક ગવર્મેન્ટમાં કે કોઈક સારી પોઝિશનમાં ક્યાંક ટીચર બની ગયા હોત કે ક્યાંય પણ એ થયા હોત, પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તરીકે કેટલા હજારો માણસોને રોજીરોટી આપી અને એની સાથે જે ઉમદા કામ થયું દેશના એનર્જી કન્ઝમ્પશન ઘટાડવા માટે અને બીજા બધા ક્ષેત્રોમાં, એ ખૂબ અદ્ભુત છે મિત્રો. ફરીથી તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આજની આ કલ્ચરલ ઇવનિંગ જે છે એ ખૂબ અદ્ભુત રીતે તમે માણો અને એનાથી પણ ઉત્તમ ઉત્તમ દેખાવ આવતા વર્ષોમાં કરતા જાઓ. જે કંઈ ફેસિલિટીઝ ઘટતી હશે એ ફેસિલિટીઝ પૂરી પાડવા માટે યુનિવર્સિટી અને કોલેજ તમારી સાથે છે. ડૉક્ટર ટાંકને અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ફરીથી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી મારું વક્તવ્ય પૂરું કરું છું. ધન્યવાદ. Good evening, all of you. We are sincerely thankful to Dr. N.C. Patel sir, Honorable Vice Chancellor, Junagadh Agricultural University, Junagadh, for his valuable advices, and in spite of his busy schedule, he has remained present and grant a glorious success for today's function. Thank you very much, sir. We express thankful gratitude to our guest of honor, Dr. Dhansukbhai Mehta, Managing Trustee, Sri Bhanwan Pranjapur Trust, and Dr. Sailesh Makadia, Managing Director of Radhe Industry, Rajkot. Thank you, sir. Thank you very much, sir. We are obediently thankful to Director of the Research, Dr. C.J. Dangaria, sir, Director of the Student Welfare, Dr. P.V. Patel, sir, for their fruitful and open-handed help for this college. We are also thankful to all the principals and deans of the other colleges of the Junagadh Agricultural University, Junagadh. We are heartily thankful to a person who is full of enthusiasm and our source of inspiration, our respected principal and dean, Dr. P.H. Tankser, SRC Chairman Dr. M.D. Odedra sir,
all the professors, associate professors, assistant professors of this college, and all the media persons who helped to record such adorable moments. We are also thankful to our sponsors, which are ISA OET India Limited, LCGC Bioanalytic Solution LLP, Anand Papers and Stationers, Raj Sales Corporation, Kalyani Publishers, Prasant Book Agency, Radhika Book Center, Kanani Distribution, Kanani Distributors, International Book Services, New Scientific Book Company, B. Hiten and Corporation, Global Equipments, Divya Scientific and Chemicals, BJ Enterprise, Saksham Technologies, and Pushpak Offset. And in last, we thankful to all the students and persons who are directly and indirectly helped in these glorious annual functions. Again, thank you to all. Thank you.